જૂના ડીસા માદરે વતન બદલલા અગ્નિવીરને વધાવવા માટે જૂના ડીસામાં આજે હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાયો હતો। ઇન્ડિયન આર્મીની 8 મહિનાની કઠોર તાલીમ નાસિક ખાતે પૂરી કરીને વતન પરત ફરેલા ફૌજી રાહુલસિંહ ઈશ્વરજી ઠાકોરનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશની સેવા કાજે સમર્પિત થયેલા નવયુવાનનું સ્વાગત માત્ર એક સમારોહ નહોતો, પરંતુ સમગ્ર ગામ માટે ગૌરવ અને પ્રેરણાનો પ્રસંગ બની રહ્યો હતો। જૂના ડીસાના યુવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં રાહુલસિંહ ઠાકોરના સ્વાગત માટે એકઠા થયા હતા। દેશભક્તિના ગીતો અને જય શ્રી રામના નારાઓ સાથે નીકળેલી શોભાયાત્રામાં યુવા મિત્રો અને બહેનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગામ લોકો તરફથી રાહુલસિંહનું ફૂલહાર અને શાલ ઓઢાડીને હુંફાળું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામ લોકોમાં એ વાતની ચર્ચા જોવા મળી હતી કે વધુને વધુ યુવાનો દેશની સેવા કાજે ઇન્ડિયન આર્મીમાં જોડાય, જેનાથી દેશભક્તિ અને રાષ્ટ્ર સેવાનો ભાવ વધુ મજબૂત થાય। રાહુલસિંહનું આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં, પણ સમગ્ર વિસ્તારના યુવાનો માટે સેનામાં જોડાવાની પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે। દેશની સુરક્ષા માટે સમર્પિત થઈને વતન પરત ફરેલા અગ્નિવીરનું સન્માન જૂના ડીસામાં દેશભક્તિના નવા તરંગો ઉત્પન્ન કરનાર સાબિત થયું છે અને આ પ્રસંગ યુવા પેઢી માટે રાષ્ટ્ર સેવાના આદર્શને વધુ મજબૂત બનાવશે।